ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર ગણિત વિષય છઠ્ઠાના ગણિતમાં મિત્રો આપણે સ્વાધ્યાય 10.3 7 દાખલા એના ગણિત જોઈ છે. હવે 8મો દાખલો છે એ કરવાનો છે. તો દાખલા નંબર 8 ની રકમ વાંચી. તમને એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. આ 5 મીટર અને આ 4 મીટર. આની સામે 4 મીટર થાય, આ 5 મીટર થાય. ઓકે, હવે તમને એવું કહ્યું છે 5 મીટર અને 4 મીટર. હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ ક્ષેત્રજી આપેલી છે. મિત્રો, જેની બાજુ 3 મીટર છે. કેટલા મીટર છે? 3 મીટર. એવી ચોરસ ક્ષેત્રજી આપેલી છે. આ ચોરસ છે, આ 3, આ 3, આ 3 અને આ પણ 3. આ બધા 3 સેન્ટીમીટર છે. કેટલા? 3 સેન્ટીમીટર વાળી એક ચોરસ ક્ષેત્રજી પાથરેલી છે. હવે પ્રશ્ન શું છે? તો ક્ષેત્રજી પાથર્યા વગરના ભાગનું ક્ષેત્રફળ શોધો. આપણે આ ક્ષેત્રજી પાથરેલી છે એના સિવાયના આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ખૂબ જ સિમ્પલ છે મિત્રો. પહેલા આપેલ લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધીશું. આપેલ લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. કેટલા? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો અહીંયા લંબાઈ છે 5 મીટર, લંબાઈ પહોળાઈ. લંબાઈ 5 મીટર ગુણ્યા 4 મીટર એટલે 5 ચોક 20 મીટર સ્ક્વેર. લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ થયું. હવે ક્ષેત્રજીનું ક્ષેત્રફળ, એક ચોરસ છે, ક્ષેત્રજી ચોરસ છે. બરાબર. ચોરસ ક્ષેત્રજીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ 3 ગુણ્યા 3, 3 તેરી 9 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આખા ભોંયતળિયામાંથી ક્ષેત્રજી કાઢી નાખો તો જે બાકી છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ માંથી ચોરસ ક્ષેત્રજીનો બાદ કરી નાખો તો 20 માંથી 9 બાદ કરો એટલે કે 11 સેન્ટીમીટર સ્ક્વેર. બાકીના ભાગનું ક્ષેત્રફળ છે 11 સેન્ટીમીટર સ્ક્વેર છે. બાકીના ક્ષેત્રજી પાથર્યા વગરના ભાગનું ક્ષેત્રફળ છે. હવે એના પછીનો દાખલો પણ એના જેવો જ છે. એક જમીનના ટુકડાની લંબાઈ 5, પહોળાઈ 4. દાખલા નંબર 9. જમીનનો ટુકડો લંબાઈ 5 મીટર, પહોળાઈ 4 મીટર છે. હવે 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂટના ઘેરા બનાવેલા છે. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? 1 મીટર લંબાઈની બાજુવાળા લંબાઈ 1 મીટર એવું ચોરસ છે અને આ લંબચોરસ જમીનનો ટુકડો 5 ઘેરા બનાવેલા છે. તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? સેમ આ જ કન્ડિશન છે મિત્રો. લંબચોરસ જમીનના ટુકડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 5 ચોક 20.
મીટર સ્ક્વેર. હવે ચોરસ ક્યારા છે, ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 1 ગુણ્યા 1 એટલે કે 1 મીટર. આ 1 ક્યારાનું ક્ષેત્રફળ છે, એવા 5 ક્યારા બનાવેલા છે, તો 5 મીટર સ્ક્વેર થાય. કેટલા થાય? 5 મીટર સ્ક્વેર અથવા 5 ચોરસ મીટર પણ કહી શકો. તો આવા 1 ચોરસ ક્યારા, આવા 5 ક્યારા છે. નું ક્ષેત્રફળ 5 ગુણ્યા 1 બરાબર 5 મીટર સ્ક્વેર. હવે બાકીના ભાગનું ક્ષેત્રફળ જો આપણે શોધવું હોય તો અહીંયા લંબચોરસમાંથી ચોરસ ક્યારા બાદ કરવા પડે, તો બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો 20 - 5 એટલે 15 ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર એ આપણો આન્સર છે. સમજો મિત્રો, ખૂબ જ સરળ દાખલા છે, ધ્યાનપૂર્વક જોશો તો આવડી જ જશે. હવે 10મો 11મો આ દાખલા છે એ થોડા સારા છે. તો આજે મેં તમને બે દાખલા જણાવેલા છે, જે તમે તમારા હોમવર્કની અંદર સ્વાધ્યાય 10.3 દાખલા નંબર 8 અને 9 બાકી અને નોટબુકમાં એક વાર, એટલે કે 2 વાર ગણવા. બરાબર છે મિત્રો? દાખલા તો વ્યવસ્થિત રીતે ગણવા જ પડશે, તો જ તમને બધું આવડશે, નહીં તો પછી સમજાશે નહીં. ઠીક છે? ચાલો મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા